આપની વાત મને પરફેક્ટ સમજાતી નથી. હું રમણીકભાઈ કોટડિયા બોલું છું. શું પૂછવા માંગો છો તમે? હું સાહેબ એવું પૂછવા માંગુ છું કે જોરથી બોલો, જોરથી બોલો. હાલો, હા, જોરથી બોલો. હું એવું પૂછવા માંગુ છું તમને હમ કે 57 ગુંઠા જેટલી જમીન છે આપડી. હાલમાં છે. હા, તેની હમ પેલો ભાઈ પહેલા કઈ દસ્તાવેજ છે મારા દાદાએ કરેલો, હમ જેટલી 27 જેટલી ગુંઠા અલગ કરે છે એ કેવી રીતે કરશે? ને કેવી નામ રીતે કરશે મને પ્રમાણે. સમજાવો જી. ક્યાંથી કરશે? તમારી જમીનમાંથી 27 ગુંઠા જુદો ટુકડો ક્યાંથી પડશે? કચ્છમાં 40 ગુંઠાનો નાનો ટુકડો થાય નહીં. એટલે એ ભાઈ બે કે 1969 નો દસ્તાવેજ છે એવું એ કે ભલે છે. લઈને બટકા ભરે એને શું કરશે? એનો ટુકડો જુદો ન થાય. તમે એટલે એટલું ટુકડા ધારા અલગ વાવે છે એ અમારી મેથી અલગ વાવે ભલે ને પાળમાં અલગ દે જુદો ન પડે. તમે કે બિન ખેડૂત થઈ જાવ ને એ બિન ખેડૂત થઈ જાય ને શ્રી સરકાર થઈ જાય આખી જમીન. ટુકડો જુદો ન પડે. એ દેશે તો બે હાથ ધોશો. સરકારમાં જો દેશે ને દસ્તાવેજ અને હા કેસ હલાવશે તો હા બંને ટુકડા ધારા નીચે વહી જાવ ટોટલી જમીન શ્રી સરકાર દબોય નમઃ. એટલે મારા દાદાએ પેલા કઈ પૈસા લીધા છે તે ભાઈએ દસ્તાવેજ જ કરી દીધો એમ. એ દસ્તાવેજ નું કાંઈ આવશે નહીં મારા વાલા. ચાર જો 400 રૂપિયા લીધેલા છે. હું એક વાર રિપીટ કરું ને હા એ વાત રિપીટ નહીં કરવાની. કારણ કે હા મારો જવાબ પરફેક્ટ જ હોય. પછી કદાચ તમે હા કોર્ટમાં જાવ ને તો આ જવાબ સાચો પડે. બરાબર એટલો કાયદાનો અભ્યાસ કરી લીધો જ હવે. બરાબર. એટલે ઈ જમીન જો તમે નામે ચડાવવા અરજી દેશો એટલે નામે ચડશે નહીં અને કેસ નામે ચલાવશો તો એટલે અમારા જ છે. એમ નથી કેતો ઓલાનો ટુકડો જુદો પડવા હારું નામે ચડાવવા જાય ને એ દસ્તાવેજ. હા, એટલે પેલો 27 ભાઈ. ગુઠા, હા, એટલે ટુકડો હા જુદો પડે એટલે બે ટુકડા થઈ ગયા અને થઈ ગયું શ્રી સરકાર 52 ગુઠામાંથી 27. એટલે હા, નો થાય એમાં બરાબર કાંઈ. છે. બોલો, આવી ગયો જવાબ? હા તમે છે ને જવાબ યુટ્યુબ સાંભળતા રહો. ટુકડા ધારા વિશે મેં ઘણું બધું કહી દીધું છે અગાઉ. જો સાંભળ્યું હોત એવું. તો તમારા પ્રશ્ન જ ન રહેત. કાં તમે સમજતા નથી. બરાબર. હવે તો 2 ચેનલ ચાલુ કરી છે. ખેડૂતોના હાથ પગ છે ને હાલતા થઈ જાય એટલા માટે થઈને મેં બીજામાં હાથે અરજીઓ કરી શકે, ફોર્મ ભરી શકે, ડોક્યુમેન્ટ હાથે બનાવી શકે એની ચેનલ ચાલુ કરી છે. વાંચો, એવું સાંભળો છે. છો કે નથી સાંભળતા? સાંભળું જ છું ને. રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક કરીને જુદી છે. હા, હા. એ સાંભળ.